ઓમ વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. શ્રીમદ્ ભગવદ્ ગીતા પર આપણે આ પહેલાં 3 ચર્ચાઓ કરી છે અને તેમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ધ્યાન સંબંધી જે શ્લોકો છે એમાંના 6 શ્લોકોની ચર્ચા કરી લીધી. એનો અર્થ જાણવાનો પ્રયત્ન કર્યો અને આપણે કહ્યું હતું કે દર વખતે આપણે આ ગીતા ધ્યાનના શ્લોકો તેમજ મહાત્માના શ્લોકોની આવૃત્તિ કરીએ છીએ. વારંવાર આવૃત્તિ કરવાથી અને એમનો અર્થ જાણીને આવૃત્તિ કરવાથી આપણા મનમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના સંદેશ પ્રત્યે અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિનો ઉદય થશે. અને જેટલા પ્રમાણમાં આપણી ભક્તિ અને શ્રદ્ધાનો ઉદય થશે એટલા પ્રમાણમાં આપણે આ સંદેશને વધુ સારી રીતે હૃદયગમ કરીને પોતાનું જીવન સાર્થક કરી શકીશું. તો ગઈકાલે કોઈકે પ્રશ્ન પૂછ્યો કે ગીતાના પ્રવચનો શા માટે પ્રારંભ કર્યા? ત્યારે મેં કહ્યું કે જો ગીતાનો પ્રથમ અધ્યાય છે એનું નામ છે અર્જુન વિષાદ યોગ. અત્યારે બધા વિષાદથી સંતૃપ્ત છે, બધાએ ટેન્શનનો જમાનો આવી ગયો, બધાએ તણાવમાં છે. અને અર્જુન જેમ એનું મોઢું સુકાતું હતું, ગાંડીવ હાથમાંથી પડી જતું હતું, એવી હાલત વિદ્યાર્થીને થઈ રહી છે. ઘણી આત્મહત્યા વધી રહી છે, માનસિક તણાવ વધી રહ્યો છે. તો અર્જુન સિન્ડ્રોમ, કોઈકે એનું નામ આપ્યું અર્જુન સિન્ડ્રોમ. અર્જુન સિન્ડ્રોમથી પીડાઈ રહ્યા છે માનવજાત અત્યારે. તો ત્યારે ભગવદ્ ગીતાનો સંદેશો વધારે મહત્ત્વનો છે. અને ભગવદ્ ગીતામાં એ ઉપનિષદોનો આખો સાર, આટલા બધા ઉપનિષદો છે, બધાનો સાર કન્ડેન્સ્ડ ફોર્મમાં આપણને ભગવદ્ ગીતામાં મળે છે. એટલે બે જુદી, એક તો આપણને જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ આજે NEP 2020 ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020માં ઇન્ડિયન નોલેજ સિસ્ટમ IKS ઉપર બહુ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અને જેને કારણે અત્યારે હવે ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓમાં આપણા દેશમાં ગીતાનો કોર્સ પ્રારંભ થઈ ગયો છે. ક્યાંક ઇલેક્ટિવ છે, ક્યાંક કમ્પલસરી છે, પણ ઘણી જગ્યાએ આ કોર્सेस પ્રારંભ થઈ રહ્યા છે. વિદેશમાં તો પહેલેથી થઈ ગયા હતા, આપણા ભારતમાં પણ હવે શરૂ થઈ રહ્યા છે આ NEP 2020 પછી. અને એટલા માટે પણ ભગવદ્ ગીતા વિશે જાણવાની ઇંતજારી ઇવન વિદ્યાર્થીઓમાં, પ્રોફેસર્સમાં પણ આવી છે. એ પણ એનું એક કારણ છે. બીજું કારણ છે કે આ માનસિક તણાવની આ સ્થિતિમાં જ્યારે જીવનરૂપી યુદ્ધભૂમિમાં આપણે ઊભા છીએ અને જેમ અર્જુનની જેમ ઘણી બધી સમસ્યાઓથી આપણે ઘેરાઈ ગયા છીએ, ત્યારે આપણને ગીતાનો સંદેશ વધારે ઉપયોગી નીવડી શકે તેમ છે. અને આપણને જેમ અર્જુનને શાંતિ મળી એમ આપણને શાંતિ મળી શકે એમ છે. અને આપણને પૂરું માર્ગદર્શન ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી આ પરિસ્થિતિમાં મળી શકે એમ છે. અને એટલા માટે અત્યારે સમાજની આ પરિસ્થિતિમાં ભગવદ્ ગીતાનો સંદેશો, જ્યારે આત્મહત્યાઓ વધી રહી છે, ડિપ્રેશન વધી રહ્યું છે, ત્યારે ભગવદ્ ગીતાનો સંદેશો વધારે મહત્ત્વનો થઈ જાય છે અને વધારે ઉપયોગી નીવડી શકે તેમ છે. એટલે આપણે ભગવદ્ ગીતા પરની ચર્ચાઓ પ્રારંભ કરી છે. અને આપણે ધ્યાન સંબંધી 6 શ્લોકોની ચર્ચા સમાપ્ત કરી હતી. 7મા શ્લોકની આપણે ચર્ચા પ્રારંભ કરી હતી. મૂકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. બહુ સુંદર શ્લોક, અત્યંત સુપ્રસિદ્ધ શ્લોક, બધા શ્લોકને જાણે છે. અને આપણે કહ્યું હતું કેવી રીતે મૂકમ કરોતિ વાચાલમ, કે આપણને એમ હતું કે સ્વામી વિવેકાનંદ તો કેટલા મહાન વક્તા હતા, એટલે શિકાગો ધર્મસભામાં એમને આટલી સફળતા મળી. સ્વામી વિવેકાનંદ પોતે 2 નવેમ્બર 1893ના પત્રમાં આલાસિંગ પેરુમલ લખે છે કે ત્યારે મારું મોઢું સુકાઈ ગયું હતું અને હું નર્વસ થઈ ગયો હતો અને સવારના સેશનમાં બોલવાની મેં હિંમત નહોતો કરી શક્યો. અને પછી છેલ્લે જ્યારે કહ્યું ડૉક્ટર હેનરી બેરોઝે કે હવે તો તમારો છેલ્લી તક છે, ત્યારે મા સરસ્વતીને પ્રણામ કરીને, શ્રી રામકૃષ્ણદેવને પ્રણામ કરીને ઊભા થયા
અને પછી એમણે પોતે પત્રમાં લખે છે કે હું એવો મૂર્ખ હતો કે મને ખબર જ નહોતી કે આટલા બધા લોકો રહેશે. 7,000 લોકોને જોઈને જ સામાજી ગભરાઈ ગયા કે આટલી મોટી સભા, એમણે તો કોઈ મોટી સભાને ત્યારે સંબોધી પણ નહોતી. એક હૈદરાબાદમાં એક જ સભા, એ પણ આટલા બધા લોકોને, આ તો 7,000 લોકો, ત્યારે તો 100-150 હશે, બાકી તો નાના ગ્રુપમાં જ વાતો કરતા હતા. અને આટલા લોકો જે નહોતા ને પાછા સ્ટેજ ઉપર કેવા, બધા એનાથી મોટા, એમની ઉંમર 30 વર્ષ, બધા મોટા મોટા ધર્મગુરુ, એની વચ્ચે એમને બોલવાનું છે. અને પછી અને પોતે પ્રિપેર્ડ સ્પીચ કરીને નહોતા લાવ્યા, પોતે તૈયાર કરીને પણ નહોતા લાવ્યા. અને પછી મા સરસ્વતીને પ્રણામ કરીને, શ્રી રામકૃષ્ણ પ્રણામ કરીને એક્સટેમ્પોર જે મોઢામાં આવ્યું બોલ્યા. અને સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા બોલ્યા, 2 મિનિટ સુધી તાળીઓ વાગી. બાકીની 3 મિનિટમાં એમણે ઇતિહાસ સર્જી દીધો. 472 શબ્દો માત્ર બોલ્યા, 500 પણ નહીં. એમાં આખા વિશ્વનો ઇતિહાસ રચાઈ ગયો. આજે પણ શ્રેષ્ઠ પ્રવચનોમાં એની ગણતરી થાય છે. આ મુકમ કરોતી વાચાલમ. અને સ્વામીજી પોતે લખે છે કે જો ઈશ્વરની કૃપાથી આ બધું થયું છે, પોતે એનો શ્રેય લેતા નથી. અને બીજે દિવસે હજી 9મી સપ્ટેમ્બરના તો એમને દ્વારે દ્વારે ભીખ માગવા જવું પડતું હતું ને બધાએ દરવાજો એના ઉપર બંધ કરી દેતા હતા. અમને કોઈ ભિક્ષા દેવા પણ તૈયાર નહોતું 9મી સપ્ટેમ્બરે. 10મી સપ્ટેમ્બરે પણ એવું જ હતું. 10મી સપ્ટેમ્બરે રાતના જ પછી એમને બપોર પછી એમને મિસિસ હેલ લઈ ગયા, ત્યારે એમને પ્રવેશ મળ્યો. ત્યાં સુધી તેમનું નામ સ્પીકરમાં હતું પણ નહીં. છેક છેલ્લી મુહૂર્તમાં સ્પીકરમાં નામ લખાયું. અને 11 સપ્ટેમ્બરે એમણે ઇતિહાસ સર્જી દીધો. તો કેવી ઈશ્વરની કૃપાથી ક્યાંથી ક્યાં. અને બીજે દિવસે બધા સમાચાર પત્રોએ ફ્રન્ટ પેજમાં સ્વામી વિવેકાનંદના ફોટો અને એમની જ બધી વાતો કે ગ્રેટેસ્ટ ફિગર ઇન ધ ન્યુયોર્ક હેરાલ્ડે તો ત્યાં સુધી લખ્યું કે ધ ગ્રેટેસ્ટ ફિગર ઇન ધ વર્લ્ડ પાર્લામેન્ટ રિલિજન્સ અનડાઉટેડલી ઇઝ સ્વામી વિવેકાનંદ. કે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી કે સૌથી મોટો, આટલા બધા ધર્મગુરુ આખા વિશ્વમાંથી આવ્યા છે પણ એમાં સૌથી મહાન સ્વામી વિવેકાનંદ છે. અને કોઈકે કહ્યું હી ઇઝ એન ઓરેટર બાય ડિવાઇન રાઇટ. એ દિવ્ય કૃપા પામેલા એક વક્તા છે. ઘણા બધા આવી રીતે દરેક સમાચાર પત્રોએ આટલી બધી પ્રશંસા કરી. બીજે દિવસે આટલા વિશ્વવિખ્યાત થઈ ગયા એક પ્રવચનથી. અને એ પ્રવચન એમણે તૈયાર કરીને નહોતું રાખ્યું, પણ આ ઈશ્વરની કૃપાથી બોલ્યા. અને એમને તો સ્થાન પણ નહોતું મળવાનું. સ્પીકરમાં ના જ પાડી દીધી કે તમને હવે અમારો સમય પૂરો થઈ ગયો છે, સ્પીકરનું લિસ્ટ ફાઇનલ થઈ ગયું છે. અને છતાંય આપણે જોયું, પાછલા બધી ચર્ચા આપણે વિસ્તારથી જોઈ કેવી રીતે એ પણ આકસ્મિક રીતે જાણે દિવ્ય યોજનાના ભાગરૂપે ઈશ્વરની કૃપાથી એમને હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જ્હોન હેનરી રાઇટ સાથે મુલાકાત થઈ અચાનક ત્યાં બોસ્ટનની પાસે. અને એમાંથી પછી આ એમણે પરિચય પત્ર આપ્યો અને બધું થયું. તો આ જે ઈશ્વરની કૃપાનું આ ઉદાહરણ છે, દૃષ્ટાંત છે. સ્વામી વિવેકાનંદ પોતે કહે છે, આ શ્લોકને ટાંકીને કહે છે કે આવી રીતે મુકમ કરોતી વાચાલમ બંગુમ લંઘેતી ગયા. એમની કૃપાથી શું ન થઈ શકે. અને આપણા માટે પણ કેટલો મોટો એ એક આશ્વાસનનો એક શ્લોક છે કે હા, ઈશ્વરની કૃપાથી અશક્ય પણ શક્ય બની શકે. એમની કૃપાથી અશક્ય પણ શક્ય બની શકે. અને એના આ ઉદાહરણો છે સ્વામી વિવેકાનંદ. બીજું ઉદાહરણ સ્વામી રંગનાથાનજી મહારાજ. એના વિશે તમે જાણતા હશો કે સ્વામી રંગનાથાનજી મહારાજ રામકૃષ્ણ મઠ મિશનના 13મા પરમાધ્યક્ષ હતા. રાજકોટમાં પણ ઘણીવાર આવી ગયા છે. અને એમના જેવો ઓરેટર આખા વિશ્વમાં બહુ ઓછા થયા છે એમ લોકો કહે છે. અને એમને સ્વામી અખંડાનંદજી મહારાજ પાસેથી વિશેષ આશીર્વાદ પણ મળ્યા હતા. અને જ્યારે કરાચીમાં હતા ત્યારે રંગનાથાનજી મહારાજે ડૉક્ટર રાધાકૃષ્ણને પ્રવચન દેવા માટે બોલાવ્યા હતા. ત્યારે એમણે તરત કરી હતી કે બેનારસ યુનિવર્સિટીના ત્યારે 1942ની વાત છે, ત્યારે કરાચીના અધ્યક્ષ હતા સ્વામી રંગનાથાનંદજી કરાચી સેન્ટરના. તો ડૉક્ટર એસ રાધાકૃષ્ણને કહ્યું કે તમારે 50,000નું દાન એકઠું કરવું પડશે બેનારસ યુનિવર્સિટી માટે, તો હું આવીશ. ત્યારે તો મહારાજની તો લાગવગ બહુ હતી, ઘણા બધા એમને તો
ખૂબ જ લોકો માનતા. ગીતાના લેક્ચરમાં આખો હોલ ભરાઈ જતો, ઘણા મોટા મોટા બધા લોકો પણ ત્યાં આવતા લેક્ચર માટે. તો એમણે 50,000 રૂપિયા ભેગા કર્યા કે હા તમે આવો, એમને આપ્યા. અને પછી ડૉક્ટર રાધાકૃષ્ણને એમના પ્રવચન સાંભળ્યા. એટલે ત્યારથી પછી દર વર્ષે એમને જ્યારે ભારતથી ઇંગ્લેન્ડ જવું હોય તો કરાચી થઈને જતા, 15 દિવસ ત્યાં રોકાતા, સ્વામી રંગનાથના પ્રવચન સાંભળવા માટે જતા. ઊંધું થઈ ગયું, એમને પ્રવચન માટે બોલાવ્યા હતા, પોતે જ પ્રવચન સાંભળવા માટે જતા. એટલા બધા એનાથી પ્રભાવિત થઈ ગયા હતા. અને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એમને એટલા બધા સારા વક્તા હતા કે એમને ખાસ કલ્ચરલ એમ્બેસેડર તરીકે ભારતથી મોકલ્યા હતા. 26 વર્ષો સુધી કન્ટિન્યુઅસલી તેઓ દર વર્ષે આ વર્લ્ડ ટૂરમાં જતા. અને 1946થી 1972 સુધી આ કામ ચાલ્યું. 50 દેશોની યાત્રા દર વર્ષે કરતા પ્રવચનો દેવા માટે. 50 દેશો, એમાં જાપાન, સાઉથ ઇસ્ટર્ન કન્ટ્રીઝ અને યુરોપના 17 દેશો, આવા 50 દેશોમાં દર વર્ષે 26 વર્ષો સુધી ઇન્ડિયાના કલ્ચરલ એમ્બેસેડર તરીકે ઓફિશિયલી ભારતથી મોકલવામાં આવતા. કેટલું બધું એમનું સન્માન હતું, કેટલું બધું એમની ડિમાન્ડ હતી આખા દુનિયામાં. પછી 1973થી 1986 સુધી 13 વર્ષો સુધી દર વર્ષે બીજા એમના એન્યુઅલ લેક્ચર ટૂર થતા, જેમાં ઓસ્ટ્રેલિયા, USA, હોલેન્ડ અને જર્મની, આટલા દેશોની યાત્રા 13 વર્ષો સુધી કન્ટિન્યુઅસલી દર વર્ષે કરતા. આ એમનું હતું. અને પછી એના સિવાય ભારતમાં કેટલી જગ્યાએ એમને બોલાવવામાં આવતા. મસૂરીમાં જે ઇન્ડિયન સિવિલ સર્વિસ IAS ઓફિસરની જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, એમાં પણ મહારાજને દર વર્ષે જવું પડતું. કેટલા બધા એમના પુસ્તકો છે, 50થી વધારે પુસ્તકો છે. મેસેજ ઓફ ધ ઉપનિષદ્સ, ભગવદ્ ગીતા, ધ યુનિવર્સલ મેસેજ ઓફ ધ ભગવદ્ ગીતા, એના 3 વોલ્યુમ છે અંગ્રેજીમાં. ગુજરાતી પણ અનુવાદ થઈ ગયો, વિવેકાનંદ બુક વર્લ્ડમાં મળે છે. એનાથી આપણને ખબર પડશે કેટલી એમની બુદ્ધિમત્તા. મેસેજ ઓફ ધ ઉપનિષદ પુસ્તક મને બહાર પડ્યું તો જુલિયન હક્સલે, બહુ મોટા સાયન્ટિસ્ટ, એમને એમાં રસ પડ્યો, તેમની સાથેનું લોંગ કોરસ્પોન્ડન્સ થયું. એ પણ મેસેજ ઓફ ધ ઉપનિષદમાં એપેન્ડિક્સમાં દેવામાં આપ્યું છે. તો મોટા મોટા સાયન્ટિસ્ટ લોકો પણ એમના પ્રવચનો સાંભળતા. અને મેસેજ ઓફ ધ ઉપનિષદ, ઇટર્નલ વેલ્યુઝ ફોર એ ચેન્જિંગ સોસાયટી, 4 વોલ્યુમ છે. 600 એમના લેક્ચર્સ ઓડિયો ટેપ એની અવેલેબલ છે. અને 50 વિડીયો લેક્ચર અવેલેબલ છે. 13મા પ્રેસિડેન્ટ હતા 1998થી 2005 સુધી. આખા વિશ્વમાં મોટામાં મોટા ઓરેટર તરીકે પ્રખ્યાત થયા હતા. એમના જે ઓરેટર હજી સુધી થયા નથી. બધા એને સેકન્ડ વિવેકાનંદ જ કહેતા. અને એ સ્વામી રંગનાથાનંદજી મહારાજ આપણને એમ હશે કે કેટલું બધું ભણેલા હશે, પણ માત્ર મેટ્રિક સુધી ભણેલા. મેટ્રિક સુધી માત્ર ભણેલા. પણ એમણે પોતાને જ્ઞાનની પીપાસા બહુ હતી. અને એમણે ખાસ અખંડાનંદજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા. ઈશ્વરના આશીર્વાદથી એક માણસ ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકે. આજે મુકમ કરોતિ વાચાલમ, આ પ્રત્યક્ષ ઉદાહરણ તમે જુઓ સ્વામી રંગનાથાનંદ મહારાજનું, કે માત્ર મેટ્રિક પાસ અને IAS ઓફિસર્સને દર વર્ષે જઈને ટ્રેનિંગ આપે. અને એમના જ્ઞાન પીપાસા બહુ હતી, એ તો વાત સાચી છે. ઘણા બધા પુસ્તકો છેલ્લે સુધી, એમની મહાસમાધિના છેલ્લે દિવસ સુધી એમના હાથમાં પુસ્તક હતું. નવા નવા પુસ્તકો આવે ને બધું જુએ, માર્ક કરીને રાખતા દરેક પુસ્તકમાં. જ્ઞાનની પીપાસા હતી, એ બરાબર છે. પણ માત્ર આપણને એમ લાગે બહારથી માત્ર મેટ્રિક પાસ, એ વળી IAS ઓફિસરને ભણાવશે, પણ ભણાવતા કેટલા બધા IAS ઓફિસર અમને યાદ રાખે છે. આ શું બતાવે છે? એમનો પુરુષાર્થ, એમની જ્ઞાન પીપાસા, અને સાથે સાથે મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘેતે ગિરિમ યત્કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. પરમાત્માની કૃપાથી મૂંગો પણ બોલતો થઈ જાય, જેણે કોઈ દિવસ પ્રવચન નથી પ્રવચન આપતા થઈ જાય. આ ભગવાનની કૃપાથી શું ન થઈ શકે? અશક્ય શક્ય થઈ શકે. એનું આ ઉદાહરણ છે, જ્વલંત ઉદાહરણ છે. સ્વામી રંગનાથાનંદજી મહારાજને જ્યારે 1998માં એ
હોસ્પિટલમાં હતા, આઈસીયુમાં હતા, ખૂબ જ તબિયત એમની ખરાબ થઈ ગઈ હતી. એક એવો કપરો કાળ હતો રામકૃષ્ણ મિશનમાં કે પ્રેસિડેન્ટ મહારાજ સ્વામી ભૂતેશાનંદજી એ પણ હોસ્પિટલમાં આઈસીયુમાં, અને વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ રંગનાથાનંદજી એ પણ આઈસીયુમાં. પછી પ્રેસિડેન્ટ મહારાજ ભૂતેશાનંદજી મહારાજ તો 1998માં ઓગસ્ટ મહિનામાં એમણે મહાસમાધિ લીધી. એટલે ટ્રસ્ટીઓએ મળીને નક્કી કર્યું કે સ્વામી રંગનાથાનંદજી મહારાજને પ્રેસિડેન્ટ બનાવવા. એ જ્યારે હોસ્પિટલમાં હતા ત્યારે એમને ખબર આપવામાં આવ્યા કે મહારાજ બધા ટ્રસ્ટીઓ નક્કી કર્યું છે કે આપ હવે રામકૃષ્ણ મઠ અને મિશનના અધ્યક્ષ બની ગયા. ત્યારે મહારાજે એ વખતે બોલો એટલી તબિયત ખરાબ છે પણ એમણે હસતા હસતા કહ્યું, વોટ, ધ કુક ઓફ મૈસૂર હેઝ બીકમ પ્રેસિડેન્ટ ઓફ રામકૃષ્ણ ઓર્ડર. હસતા હસતા કહ્યું કે મૈસૂરનો જે રસોઈયો એ રામકૃષ્ણ મિશનનો પ્રેસિડેન્ટ બની ગયો. કારણ કે મહારાજે ત્યાં મૈસૂરમાં જોઈન કર્યું હતું એઝ એ બ્રહ્મચારી તરીકે. એમનું કામ હતું રસોઈ બનાવવાનું, વાસણ માંજવાનું, કપડાં ધોવાનું, આ બધું એમનું કામ હતું. 6 વર્ષ સુધી એમણે એ કામ કર્યું. પછી બીજું પણ એમણે ઘણું બધું કામ કરતા. પણ એ કે ધ કુક ઓફ મૈસૂર હેઝ બીકમ મૈસૂર આશ્રમમાં હેઝ બીકમ ધ પ્રેસિડેન્ટ ઓફ રામકૃષ્ણ મિશન. પોતે જ મજાક કરતા કહ્યું. તો ઈશ્વરની કૃપાથી અશક્ય શક્ય બની જાય છે. આ એનું જ્વલંત ઉદાહરણ છે. અને એવું જ ઉદાહરણ આપણને મળે છે જેમાં કહ્યું છે, મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘે તે ગિરિમ. પંગુમ લંઘે તે ગિરિમ. લંગડો પહાડ ઓળંગી જાય કોઈ બની શકે? પણ એવો ઉદાહરણ છે, ઘણા ઉદાહરણો છે. એમાંનું એક ઉદાહરણ તમે બધા જાણો છો, થોડાક લોકો જાણતા હશે, ઘણા લોકો જાણતા, ઘણા લોકો નહીં પણ જાણતા હોય. એમાંનું એક ઉદાહરણ હમણાં થઈ ગયું. ફક્ત પહાડ નહીં, માઉન્ટ એવરેસ્ટ માત્ર એક વ્યક્તિ, અરુણિમા સિન્હા. એની વાર્તા આખી થોડીક જે લોકો નથી જાણતા એને બતાવું. 11મી એપ્રિલ 2011, 11 એપ્રિલ 2011ના રોજ એ લખનૌ સ્ટેશનથી રવાના થઈ દિલ્હી જવા માટે. એક ઇન્ટરવ્યૂ એનો હતો ને એમાં એ કંઈક સર્ટિફિકેટમાં બર્થ ડેટ બદલાઈ ગઈ હતી, એને ચેન્જ કરવાની વાત હતી અને અર્જન્ટલી કરવું પડે એમ હતું. અને એટલા માટે રિઝર્વેશનનો સવાલ નહોતો. જનરલ કમ્પાર્ટમેન્ટની ટિકિટ લઈ અને જનરલ કમ્પાર્ટમેન્ટમાં બેઠી. અડધી રાતના થોડાક ડાકુ આવ્યા, લૂંટારાઓ આવ્યા, અને કદાચ લાલુ પીધેલા પણ હશે. અને એ લોકો પ્રોફેશનલ બધા ગુંડા જેને કહેવાય, એટલે બધા પાસેથી બધું છીનવા માંડી ગયું. બધાને દેવું જ પડ્યું કારણ કે એ લોકો પાસે શસ્ત્રો પણ હતા. પણ આ જે હતી અરુણિમા સિન્હા, એ ત્યારે પણ એક નેશનલ વોલીબોલ ચેમ્પિયન હતી અને એના પિતાજી આર્મીમાં હતા. એટલે એનામાં હિંમત તો બહુ હતી. એટલે એણે પોતાની સોનાની ચેન દેવાનો ઇનકાર કરી દીધો. ના, મારી માએ મને આપેલી છે, યાદગીરી છે, હું નહીં આપું. બધા લૂંટાવાળાને બહુ ખોટું લાગ્યું, એટલા માટે કે બધાએ આપી દીધું છે ને આ નથી આપતી ને એની સાથે ઝઘડો કરવાનું શરૂ કર્યું, મારામારી શરૂ કરી દીધી. એ લોકોને લાગ્યું કે જો આને આપશું તો પછી બાકી બધાને પણ વસ્તુ પાછી દેવી પડશે. એટલે 4 જણા મળીને એક છોકરી પર ગયા. અને આશ્ચર્યની વાત, આટલા બધા લોકો બેઠા હતા જનરલ કમ્પાર્ટમેન્ટમાં, તો ભરચક હોય એમાં તો, પણ કોઈએ એ અરુણિમાને સાથ ન આપ્યો. છેવટે લડાઈ ઝઘડા કરતા એને એટલા જોરથી ધક્કો માર્યો કે દરવાજાની બહાર ફેંકાઈ ગઈ. અને સામેથી પેરેલલ ટ્રેન આવતી હતી, પેરેલલ ટ્રેક ઉપર બીજી ટ્રેન આવતી હતી, એના સાથે અથડાઈ અને પાછી કરીને આ ટ્રેન ઉપર આવી. એમ 2-3 વાર અથડાઈ અને છેવટે પછી નીચે ગઈ અને એનો પગ, ડાબો પગ ઘૂંટણની નીચેનો કપાઈ ગયો. અને આખી રાત તે 2 પાટાઓ હતા, પેરેલલ ટ્રેક એની વચ્ચે હતી. એટલે જરાક પણ એનો હાથ પગ આડોવડો થાય તો ટ્રેનમાં બધું કપાઈ જાય. એટલે એને બહુ સાવધાન રહેવું પડતું હતું. પણ એનો જ્યાં સુધી હોશ હતો ત્યાં સુધી કર્યું. ખૂબ ચિલ્લાવું, ખૂબ પોકાર કર્યા, ખૂબ ચીસો પાડી, કોઈ આવ્યું નહીં. અને જરાક ગામડાથી સાઈડમાં હતું અને બરેલીથી થોડેક દૂર, બરેલી જે આવવાની તૈયારી હતી એની પહેલાંની વાત છે. તો આવી રીતે આખી રાત પડી રહી, ખૂબ ચીસો પાડી, કોઈ આવ્યું નહીં. પછી તો બેભાન પણ થઈ ગઈ.
અને જ્યારે જ્યારે ટ્રેન 49 ટ્રેન અપડાઉન પસાર થઈ અને જ્યારે જ્યારે ટ્રેનનો અવાજ આવતો અને એન્જિન ચીસો પાડતી, એન્જિનનો હોર્ન આવતો, ત્યારે એકદમ એને જાણે કે ખૂબ જ ખરાબ લાગતું અને પોતે ચીસ પાડવા માંડી જતી હતી અને પથ્થર પકડીને ગમે પોતાનું દર્દ કાઢતી હતી. હવે ઊંધું થઈ ગયું. થોડી વાર પછી જ્યારે ટ્રેનો આવતી તો એને સારું લાગતું. કેમ? કારણ કે વચમાં એને બ્લીડિંગ વાળું થઈ ગયું હતું, એટલે બધા ઉંદરો, મોટા મોટા, ખૂબ મોટા મોટા ઉંદરો બધા આવીને કાપવા માંડી ગયા આખું શરીર. હવે એની પાસે એટલી હિંમત નથી કે એને ભગાડી શકે અને બધા ઉંદર કાપે, ચારે તરફથી કાપે. એટલે ફક્ત જ્યારે ટ્રેન આવે ત્યારે ટ્રેનના જે વાઇબ્રેશનને કારણે એ ઉંદરો થોડી વાર માટે જાય. એટલે ઊંધું થઈ ગયું. હવે ટ્રેન આવે તો ભાઈ આ ઉંદરોથી તો કમસે કમ તકલીફ ઓછી થશે. આવી રીતે ગમે આખી રાત કાઢી. બીજે દિવસે સવારે કોઈક લોકોએ જોઈ, ગામડાના લોકોએ એને બોરામાં ભરી, કોથળામાં ભરી અને લઈ ગયા બાજુના નાનકડા સ્ટેશનમાં. ત્યાં કોથળો મૂકી દીધો. પછી કોઈ માલગાડી આવી, માલગાડીનામાં જે ગાર્ડના ડબ્બામાં એ કોથળો નાખ્યો. પછી બરેલી સ્ટેશન પર ઉતાર્યો કોથળો. પછી એમાંથી બહાર કાઢી. લોકોને એમ હતું કે મરી ગઈ હશે અને એકદમ બેભોનતા હતી જ અને બધું બ્લીડિંગનું ઘણું બધું થતું હતું. થોડી વાર પછી એને કોઈ પોલીસવાળાને જાતો તો એને થોડું પાણી માંગ્યું. એટલે બધાને લાગ્યું ના તો હજી મળતું નથી, હજી જીવતી છે. એટલે પછી એ લોકોને લઈ ગયા ત્યાં બરેલીમાં હોસ્પિટલમાં. હોસ્પિટલમાં એ લોકો એકબીજા સાથે વાતો કરવા માંડી ગયા કે અરે આ છોકરી તો મરી જશે, કારણ કે આપણી પાસે એનેસ્થેસિયા નથી ને એનેસ્થિસ્ટ પણ નથી, પણ આને ઓપરેશન નહીં કરીએ તો ગેંગ્રીન થઈ ગયું છે, એટલે આખું શરીર ખતમ થઈ જશે, ગેંગ્રીન થઈ ગયું છે. જો જલ્દીથી એને કાપીને એનો પગ કાપી નાખીએ તો જ આ બચે એમ છે, પણ આપણી પાસે ઓપરેશન કરવા માટે એનેસ્થેસિયા નથી. આની એટલી બધી ખરાબ હાલત હતી, તેમ છતાં એને સંભળાતું હતું બધું. તો એણે કહ્યું કોઈ વાંધો નથી, તમારી પાસે નથી એનેસ્થેસિયા તો વગર એનેસ્થેસિયા ઓપરેશન કરો, પણ જલ્દીથી આને ઓપરેશન કરો, કારણ કે હું મરવા નથી માગતી, હું જીવવા માગું છું. બધા ડૉક્ટરે કે તને ખબર નથી, એનેસ્થેસિયા વગર બહુ દુખશે, કે ગમે તે કે મેં આટલું બધું આખી રાત તો મેં દુઃખ સહન કર્યું, હજી થોડું દુઃખ સહન કરી લઈશ. પછી ડૉક્ટરે વગર એનેસ્થેસિયાએ પગ કાપ્યો, 2.5 કલાક સુધી ઓપરેશન ચાલ્યું, બધું એણે સહન કર્યું. વિચાર કરો એની સહન શક્તિ. અને આ તરફ એ લોકોએ ક્યાંક એની પર્સમાંથી કંઈક કાઢ્યો હશે તો એના બનેવી જે લખનઉ હતા એને ખબર આપી. એના મા ત્યારે અંબેડકર નગરમાં હતા, એની મા પણ એક ગવર્મેન્ટ ઓફિસર હતા, ગવર્મેન્ટ જોબમાં હતા, એ અંબેડકર નગર રહેતા હતા. એ અંબેડકર નગરથી આવવા નીકળ્યા, લખનૌથી આવવા નીકળ્યા. પછી એના બનેવીએ પછી બ્લડ આપ્યું અને ગમે એમ કરીને ઓપરેશન થયું. પછી એમને ટ્રામા સેન્ટરમાં લખનઉમાં શિફ્ટ કર્યું. પછી ચારે તરફ પેપરમાં ને બધા ન્યૂઝપેપર્સમાં અને ટીવી ચેનલમાં બધા આવવા માંડી ગયું કે એક નેશનલ વોલીબોલ ચેમ્પિયન પ્લેયરને આવી રીતે લૂંટારાઓએ ફેંકી દીધી છે અને આવી રીતે મરવાની અણી ઉપર છે, લો ઓર્ડર સિચ્યુએશન બહુ ખરાબ છે. આવી બધી વાતો થવા માંડી. એટલે યુપી ગવર્મેન્ટે એમ કહ્યું કે આ છોકરી ખોટું બોલે છે, અમારે ત્યાં લો ઓર્ડર સિચ્યુએશન બહુ સારી છે, લૂંટારા છે જ નહીં યુપીમાં, એમ કીધું. એ વખતના 2011ની વાત કરું છું. અને કે આ છોકરી ખોટું બોલે છે, એના હાથમાં ટિકિટ નહોતી એની પાસે, એટલા માટે કૂદી ગઈ હતી, એટલે એનો પગ કપાઈ ગયો. એટલે પછી એના બનેવી એને ટિકિટ રજૂ કરી. એની ટિકિટ, કારણ કે સીસીટીવી કેમેરામાં એ બધું આવી ગયું તો ટિકિટ ખરીદી રહી હતી, જનરલનું કમ્પાર્ટમેન્ટ લાસ્ટ મિનિટમાં ટિકિટ ખરીદી હતી, એટલે એનું વયું ગયું. એટલે પછી એણે કીધું કે એના ભાઈએ ધક્કો દીધો હતો. પછી એના ભાઈ કહેતા, એના ભાઈ તો કે ત્યારે બીજી જગ્યાએ તે વખતે હતો, ત્યાં હતો જ નહીં, ટ્રેનમાં સાથે હતો નહીં, એણે પુરવાર કર્યું. એટલે છેવટે પછી યુપી ગવર્મેન્ટે કીધું આ છે ને સુસાઇડ કરવા જતી હતી, સુસાઇડ કરવા માટે એણે કૂદકો માર્યો, એટલા માટે એનો પગ કપાઈ ગયો. હવે આની વાત કોઈ માનવા તૈયાર નથી કે ભાઈ હું સુસાઇડ કરવા નહોતી માગતી અને આવી રીતે ખરેખર લૂંટરા આવ્યા હતા અને મારી સોનાની ચેન લૂંટવા માગતા હતા, પણ એનું કોઈ માનતા નહોતા. તો ત્યારે એણે હોસ્પિટલના બેડ ઉપર
દિલ્હીમાં, હા, પછી એને દિલ્હીમાં એમ્સમાં લઈ ગયા. ત્યાંથી ઇન્ડિયન ગવર્મેન્ટ અને યુપી ગવર્મેન્ટ વચ્ચે લડાઈ શરૂ થઈ, એટલે ઇન્ડિયન ગવર્મેન્ટના લોકોએ એમને ત્યાં હેલિકોપ્ટર દ્વારા એને એમ્સમાં દિલ્હીમાં લઈ ગયા અને ત્યાં એની સારવાર ચાલતી હતી. ત્યારની વાત છે. બધા ટીવી મીડિયાવાળાએ કીધું કે આ છોકરી જૂઠું બોલે છે, એ આત્મહત્યા કરવા માગતી હતી. છેવટે એણે પછી ત્યારે નિર્ણય કર્યો કે અત્યારે મારી કોઈ વાત મારા કોઈ મીડિયા માનશે નહીં. હું ભલે મારો એક પગ કપાઈ ગયો પણ બીજો પગ મારો છે, અને આમાં ભલે આર્ટિફિશિયલ લેગ છે, ત્યાં સુધીમાં આર્ટિફિશિયલ લેગ એનો આવી ગયો હતો, નકલી પગ. તો ઠીક છે, હું આ એક પગથી હું માઉન્ટ એવરેસ્ટ જઈશ અને હું વર્લ્ડ રેકોર્ડ કરીશ, ત્યારે આ બધા મીડિયાવાળા મારી વાત માનશે. બધાએ કીધું આ છોકરી તો પગ તો ગયો, આનું માથું ગયું, માથું ખરાબ થઈ ગયું છે, આનું પાગલ જ થઈ ગઈ સાવ. હવે પગ કપાઈ ગયો છે અને કહે છે હું માઉન્ટ એવરેસ્ટ છે, એક ડગલું ચાલી નથી શકતી. ઓલા પોતાના ભાઈ ઉપર ભાર દઈને ચાલે છે આટલે અહીંથી અહીં સુધી, અને કહે છે હું માઉન્ટ એવરેસ્ટ જઈશ. ગયું, મગજે ગયું, મગજે ચસકી ગયું. પગ તો ગયો, મગજ ચસકી, બધા એમ જ વિચાર કર્યો. અહીં કીધું મારે તો કરવું છે. અને જે દિવસે એને હોસ્પિટલની છુટ્ટી મળી તે દિવસે ત્યાંથી લખનઉ જવાની વાત હતી. લખનઉની ટ્રેનમાં ન બેઠી, સીધી ટાટાનગરની ટ્રેનમાં બેઠી. કારણ કે એને ખબર હતી કે ભાઈ મારે તો હવે કંઈ કરવું તો પડશે, ફક્ત નિર્ણય કરવાથી કંઈ નહીં થાય. પછી એને બધી તપાસ કરીને જોયું કે સૌથી પહેલાં માઉન્ટ એવરેસ્ટ સર કરવાવાળા હતા, બેન હતા બચેન્દ્રી પાલ. એટલે બચેન્દ્રી પાલ ત્યારે ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં ડાયરેક્ટર હતા. તો એને મળવા માટે સીધી જમશેદપુરની ટ્રેન લીધી, અને જમશેદપુર ટ્રેનમાં કોઈ એને મળવા નહોતી, માંડ માંડ મળી. તો ત્યારે પછી કીધું કે શું છે, કે મારે છે ને માઉન્ટ એવરેસ્ટ જવું છે. આને તો હસવું કે રડવું કંઈ ખબર ન પડી બચેન્દ્રી પાલ, કે તારે આવી સ્થિતિમાં છે, આવી સ્થિતિ છે, ઊભી નથી રહી શકતી, ને કે છે મારે માઉન્ટ એવરેસ્ટ જવું છે. પછી એણે કીધું તે આવી હાલતમાં પણ માઉન્ટ એવરેસ્ટ જવાની વાત કરે છે તું, તો તે મેન્ટલી તો રહી લીધું છે, હવે ફિઝિકલી કરવું પડશે. એના માટે આમનામ ન થાય, એના માટે ટ્રેનિંગ લેવી પડે. તો કે હું ટ્રેનિંગ લઈશ. પછી ટ્રેનિંગ ટાટા ઇન્સ્ટિટ્યૂટની ટ્રેનિંગ એણે 2 વર્ષ લીધી. અને પછી છેવટે તો 10,000 ફીટનું એક માઉન્ટેન હતું, એ પણ એને સર કર્યું. શરૂઆતમાં એને બહુ જ ડિફિકલ્ટ થયું, સૌથી છેલ્લે જતી હતી, પગ એનો નીકળી જતો હતો, ઘણું બધું. એને લાંબી સ્ટોરી છે, આખી લાંબી સ્ટોરી તમને પુસ્તક મળશે. આ પુસ્તક છે ત્યાં બુક સ્ટોલ, વિવેકાનંદ બુક વર્લ્ડમાં, વિશ્વાસનું એવરેસ્ટ. અને અંગ્રેજીમાં એનું પુસ્તક છે બોર્ન અગેન ઓન ધ માઉન્ટેન. એ પેંગ્વિને પ્રકાશિત કરી હતી. આપણે માનની ભારતના પ્રાઇમ મિનિસ્ટરે 12મી ડિસેમ્બર 2014 એનું વિમોચન કર્યું હતું. તો એનો ગુજરાતી અનુવાદ અહીંયા ગુજરાતના ગવર્નરશ્રીએ કર્યું હતું થોડા વર્ષો પહેલાં. તો એમાં બધી ડિટેલ્સ મળશે. તો આપણે ટૂંકમાં બધું કહું તો પછી એમણે આ 10,000 ફીટ ગયા, એના પછી વડોદરામાં એક માઉન્ટેનિંગ ક્લબે એને પ્રવચન માટે, ત્યાં સુધીમાં એ ફેમસ થઈ ગઈ હતી, કારણ કે ટીવી બધી ઘણી ચેનલમાં એનું નામ આવતું હતું. તો એને મોટિવેશનલ ટોક માટે બોલાવી હતી કોઈક માઉન્ટેનિંગ ક્લબે વડોદરા. ત્યારે હું વડોદરામાં હતો. 23મી જાન્યુઆરી 2013ની વાત છે, 23rd જાન્યુઆરી 2013. તો મને કોઈકે કહ્યું, અમારા ઓળખીતા જે માઉન્ટેન ક્લબ જે ચલાવે છે એમણે મને કીધું કે આવી રીતે અરુણિમા સિન્હા આવે છે, તો તમે એ પ્રિસાઇડ કરો મિટિંગમાં, એવી અમારી ઈચ્છા છે. હું તો એને જાણતો નહોતો, કારણ કે અમે લોકો તો ટીવી જોતા નથી, અમને ખબર એ નહોતી કોણ અરુણિમા. ત્યાં ભાગે જે લોકો ટીવી જોવે, ચેનલ જોવે, એને ખબર હતી, પણ અમને તો કંઈ ખબર નહોતી, મને ખબર નહોતી. અને હું એક દિવસ પહેલાં જ બહારથી ગામથી આવ્યો હતો, ને એક દિવસ પછી પાછો બીજી જગ્યાએ જવાનો હતો લેક્ચર માટે. એટલે એક જ દિવસ માટે આવ્યો હતો. એટલે પછી કીધું મને તો ટાઈમ નથી, પણ જો અહીંયા આવશે તો એને આવવું હોય તો અહીંયા આવે, અને અહીંયા આશ્રમમાં આવે, મંદિરમાં બેસે, એનો આશીર્વાદ મેળવે ભગવાનના. જેને આવવું હોય તો આવે. તો એ આવીને પછી એને એના ભાઈ બનેવી સાથે હતા, એણે બધી આખી સ્ટોરી કીધી. સ્ટોરી જ્યારે કીધી ત્યારે હું એકદમ પ્રભાવિત થઈ ગયો.
આવી સ્થિતિમાં એણે આવો નિર્ણય કર્યો અને 10,000 ફીટ તો માઉન્ટ એવરેસ્ટ 29,000 ફીટ છે, પણ 10,000 ફીટ સુધી તો એણે માઉન્ટ કરી લીધું. એ પણ એક રેકોર્ડ હતો કે એક પગથી 10,000 ફીટ કરી લેવું, જે માઉન્ટેનમાં ગઈ હતી એ પણ એક રેકોર્ડ હતો. અને આવી રીતે આવી પરિસ્થિતિમાં એણે આ લીધું અને આવી એની એ તો હું પ્રભાવિત થઈ ગયો. પછી એની બધી વાતો સાંભળી પછી એણે બહુ आतुरतापूर्वक કહ્યું कि स्वामी जी आपको आशीर्वाद देना ही पड़ेगा मुझे. देखिए 2-2 पैर वाले मर जाते हैं, मैं तो एक पैर वाली हूँ, मैं जा रही हूँ, आपका आशीर्वाद मुझे देना ही पड़ेगा. एकदम पग पकड़ी लीधा कि हमारा आशीर्वाद देना ही पड़ेगा. પછી मैं देखो मैं तुमको आशीर्वाद नहीं दे सकता, मैं तुमको शुभकामना दे सकता हूँ, पर तुमको आशीर्वाद चाहिए तो ऊपर जाओ. वहाँ पर स्वामी विवेकानंद खुद उस कमरे में रहे थे, वहाँ पर मंदिर है, वहाँ जाके स्वामी विवेकानंद, रामकृष्ण देव, शारदा देवी, उनका आशीर्वाद लो तो तुम्हारा बेड़ा पार हो जाएगा. तो गई ऊपर गई ने પછી થોડાક વખત પછી स्वामी जी इतना अच्छा लग रहा है, मेरा सब भार निकल गया, पूरा बोझा में पूरा खत्म हो गया मेरा, बहुत अच्छा लग रहा है. મેં જોયું કે એને રામકૃષ્ણ શારદા દેવી વિશેને કંઈ ખબર નથી, પણ એની ભક્તિ ને શ્રદ્ધા. સ્વામી વિવેકાનંદનું નામ એણે સાંભળ્યું હતું, એના પિતાજી થોડું પુસ્તક કાર્ય વાંચીને સંભળાવતા એટલું જ, પણ રામકૃષ્ણ શારદા દેવીનું નામે નહોતું સાંભળ્યું, ફોટોએ નહોતું જોયું. પણ કારણ કે મેં કીધું હતું કે એમના આશીર્વાદથી થઈ જશે, ત્યાં બેઠી મેં ધ્યાન કર્યું અને કે મને બહુ શાંતિ મિલી, મેરા પૂરા બોझा ચલા ગયા. એટલે એની ભક્તિને શ્રદ્ધાથી હું પ્રભાવિત થઈ ગયો. પછી મેં એને રામકૃષ્ણ દેવ, શારદા દેવી, સ્વામી વિવેકાનંદનો ફોટો આપ્યો અને કહ્યું કે જો જ્યારે પણ તને કોઈ મુસીબત થાય, ક્રાઇસિસ આવે, મોટું સંકટ આવે, બસ તારે પ્રાર્થના કરવાની, હા ભગવાન તારી સાથે છે, તું ચિંતા નહીં કર. અને ઘણા બધા પુસ્તકો આપ્યા સ્વામી વિવેકાનંદ બધાએ. અને સ્વામી વિવેકાનંદનું નાનકડું પુસ્તક આપ્યું, शक्तिदेव विचार, हिंदी में, कि इस पुस्तक को तुम आखिर तक ले जाना, माउंट एवरेस्ट तक ले जाना, और ये फोटो माउंट एवरेस्ट तक ले जाना और वापस मत लाना, वहीं रख के आना. ये मैं क्या मैं शा માટે કીધું મને ખબર નથી, પણ પાછળથી એણે મને કીધું કે फिर मेरा गोल ये हो गया, अभी मुझे वर्ल्ड रिकॉर्ड नहीं करना है, ये फोटो को माउंट एवरेस्ट पहुंचाना है. આ એનું ગેમ થઈ ગયું, આ એનું એમ થઈ ગયું. અને ખરેખર એણે પછી ત્યાંથી તો ગઈ, ધીસ ઇઝ 23 जनवरी. એના પછી વચમાં એકવાર એણે કીધું કે મેં કીધું તૈયારી સબ હો ગયા? બોલે હા, મે મહિને મેં તો જાના હૈ. તો એપ્રિલના એન્ડમાં એને જવાનું હતું, એપ્રિલના એન્ડમાં ગઈ. એની પહેલાં દિલ્હીથી જવાની તૈયારી બધી. તો વચમાં ફોન કરતી હતી, ત્યારે મેં કીધું કે તૈયારી સબ ઠીક है? तो हाँ तैयारी ठीक है, परंतु थोड़ी सी समस्या है. मैं कहा क्या समस्या है? बोले मेरा पैर जो है ये 2 साल में जो लगाया था 2011 में वो पुराना हो गया है, तो मैं सोच रही हूँ कि नया पैर होने से अच्छा है. बोले क्या बात करती हो? अरे पैर से तो तुमको ऊपर जाना है, नया पैर तुमको लेना ही चाहिए, बिल्कुल लेना चाहिए, ये तो सबसे ज़्यादा महत्वपूर्ण है तुम्हारा पैर. तो टाटा फाउंडेशन को बोलो. बोले टाटा फाउंडेशन 70 लाख रुपीस जब तुमको दिया है, उसको स्पॉन्सर करना पड़ता है. माउंट एवरेस्ट जाऊँ એટલું સરળ નથી, સ્પોન્સરિંગ જોઈએ. એ સ્પોન્સરિંગ પણ એ બચેન્દ્રી પાલે જોયું ને એની સિન્સિયરિટી જોઈ, એણે આટલા બધું પાસ કરી એક્ઝામ, એટલા માટે એને 70 લાખનું આપ્યું હતું कि 70 लाख रुपया तुमको दे रहा है, तो उसको बोलो ना टाटा को. टाटा ने कहा हमारे पास पैर का प्रोविज़न नहीं है. अरे गजब है, इतनी बड़ी कंपनी पैर का प्रोविज़न नहीं है. फिर बोले अभी वो पैर आएगा करीब 3-4 लाख रुपए में, तो थोड़ा रुपया हो गया, अभी 70,000 बाकी है. तो अभी मम्मी बोल रही है कोई बात नहीं, हम मकान बेच देंगे. बोले नहीं अभी मकान बेचो, मुझे 2 दिन का टाइम दो. પછી મેં જેટલા અમારા ઓળખીતા બધાને કહ્યું, થોડા પૈસા ભેગા કર્યા અને 2 દિવસની અંદર 70,000 રૂપિયાને મોકલાવી દીધા. અને બરાબર ત્યારે જ બરાબર ટાઈમે આવ્યો ને ત્યારે પછી ઇન્ટરવ્યૂની પહેલાં જ એણે પછી પગ પણ લઈ લીધો, નવો પગ લઈ લીધો એણે, એટલું સારું થયું. પછી એના પછી એ એપ્રિલના એન્ડમાં ચાલી ગઈ ત્યાં બેઝ કેમ્પમાં. બેઝ કેમ્પમાં લગભગ 1 મહિનો એક્લેમેટાઇઝ થવું પડે. એક્લેમેટાઇઝ હતી ત્યારે વચમાં ફોન કરતી, ક્યારેક લાઈન ન લાગે તો પાસેના પહાડ ઉપર ચડીને ફોન કરતી,
स्वामी जी बहुत डर लग रहा है, बहुत डर लग रहा है। मैं कहूँ नहीं नहीं चिंता मत करो, भगवान तुम्हारे साथ है, किताब पढ़ो। પછી એણે કેમ્પમાં જે બેઝ કેમ્પ હતો એમાં એણે પછી પાછળથી મને કીધું કે નાનકડું મંદિર જેવું બનાવ્યું હતું, એમાં શિવજીની ભક્ત છે, આમ તો નાનપણથી જ ભક્તિ હતી, ભક્તિવાન હતી, તો શિવજીનો જે ત્રિશૂળ લાવી હતી ક્યાંકથી, ત્રિશૂળ અને રામકૃષ્ણદેવ શારદાજી સ્વામીના ફોટા, એ બધાનું નાનકડું મંદિર બનાવ્યું હતું, એની પૂજા કરતી હતી, જે પૂજાપાઠ પહેલાં પણ કરતી હતી એ જ પૂજાપાઠ પણ કરતી હતી, પુસ્તક પણ વાંચતી હતી, આ એણે ચાલુ રાખ્યું હતું. એના પછી એ જ્યારે ઉપર ચડવાનું શરૂ કર્યું એના પછી મારી સાથે એનો કોઈ કોન્ટેક્ટ નહોતો. એકદમથી 22 મેના ખબર પડી કે 21 મેના 10:50 એણે માઉન્ટ એવરેસ્ટ સર કરી લીધું છે. પણ પાછળની જે ઘટનાઓ જાણી, એનું મેં ઇન્ટરવ્યૂ લીધો ત્યારે પછી ખબર પડી કેટલી વાર પગ નીકળી ગયો, લોહી ખૂબ નીકળતું હતું, અને એ જ્યારે ગભરાતી હતી એટલે શું કરતી હતી કે જોર જોરથી રાડો પાડતીને જતી હતી, રાડો પાડતી જતી હતી, જય સ્વામીજી જય સ્વામીજી જય સ્વામીજી. મેં કીધું ભાઈ તારે આ રાડો પાડવાની શું જરૂર હતી? મનમાં ભગવાન નામ લેવાનું હોય, રાડો પાડવાની શું જરૂર હતી? એના કારણે શું થયું કે બધાય પાસે 2 ઓક્સિજન સિલિન્ડર હોય, એક જવાનું એક પાછું આવવાનું. એણે બંને સિલિન્ડર વાપરી નાખ્યા, આ બધો જય સ્વામીજી બોલવામાં, અને વચમાં વચ્ચે પાછું અટકી જાય, રોકાઈ જાય. પછી પેલા આમાંથી કાઢે, રામકૃષ્ણદેવનો શારદાનો ફોટો કાઢે અને પછી પ્રાર્થના કરે, અને પછી શેરપાને કે इसको बैग में डाल दे. એટલે શેરપા પણ ખીજાઈ ગયો, એ ક્યાં બાર બાર तुम फोटो निकालती हो, मेरे को बार बार ये देती हो. बोले तू नहीं समझेगा, ये मेरी एनर्जी कैप्सूल है. એટલે એને એટલી બધી શ્રદ્ધા કે જે એકવાર મેં કહી દીધું કે ભાઈ તને ફોટોની તું પૂજા કરજે, ફોટોની તું પ્રાર્થના કરજે, તને ક્યારે પણ હોય સમસ્યા આવે તો કરજે, એ એણે બરાબર લઈ લીધું. અને એ પછી આમ કરતાં કરતાં લગભગ પહોંચવાની અણી ઉપર હતી, ત્યાં ઓક્સિજન રેડ લાઇટ બતાવ્યું. એટલે શેરપાએ કીધું ચલો ચલો જલ્દી વાપસ કરો, નહીં તો ખતમ હો જાઓગી ઇધર ही. પછી કે ના, મેં સાमने दिख रहा है समिट, मैं अभी नहीं जाऊंगी. અરે એ તો મરેગી. તો પછી એણે પછી એજન્સીવાળા સાથે વાત કરાવી કે આ તો પાગલ છોકરીને તમે મારી સાથે મોકલી છે. શેરપાએ કીધું કે આ તો કે છે હું પાછો નહીં મરવા બેઠી છે, આ ઓક્સિજન ખતમ થયું છે, ત્યાં ઓક્સિજન વગર કોઈ રહી ન શકે. કેટલી સમજાવી ન માની. પછી કે છે જા તું मरना तो जा, मैं साथ में नहीं जाऊंगा. कि ठीक है तुम मत आओ तो मत आओ, पर मेरे को तो जाना ही है. એટલો દ્રઢ નિશ્ચય કરી અને એણે તો શરૂઆત કરી. પછી માથું કૂટ્યું ઓલા શેરપાએ કે એ તો ગજબની છોકરી મળી, એટલે એ પછી પાછો ગયો એની સાથે કે ઠીક હે ચલ મેં બી મરૂંગા તેરે સાથ જા. એમ કરી અને 10:50 પહોંચ્યા, તિરંગો ઝંડો લગાવ્યો, અને બાજુમાં જ નાનકડું ખોઈદો પહાડ, એમાં આ રામકૃષ્ણદેવ શારદાજી સ્વામી વિવેકાનંદ ત્રિશુલ લઈ ગઈ હતી, બધાની પૂજા કરી, અને પછી એ આવી. જ્યાં થોડુંક આગળ વધી એકદમ કોલેપ્સ, કારણ કે ઓક્સિજન ખતમ થઈ ગયું હતું. અને ત્યારે જ એક કોઈ શેરપા ક્યાંથી આવી ગયો અને કોઈ એનર્જી કેપ્સ્યુલ આપી, એનાથી થોડુંક સમય સુધી જીવતી રહી. ત્યાં સુધીમાં શેરપાએ જોયું કે એક બ્રિટિશર ઉપર આવી રહ્યો હતો. એ ઉપર આવી રહ્યો હતો સમિટ માટે, મોડો પડી ગયો હતો. હવે 11 વાગ્યા પછી સુસાઇડલ અટેમ્પ્ટ કહેવાય છે, કારણ કે પછી ત્યાં એટલા જોરનો તોફાન આવે છે, બરફનું તોફાન શરૂ થઈ જાય છે, -60°C ટેમ્પરેચર હોય છે, બરફનો વરસાદ શરૂ થાય છે, પછી ત્યાં કોઈ રહી શકતું નથી. ઇટ ઇઝ સુસાઇડલ અટેમ્પ્ટ. જે જાય મર્યા સિવાય આવે નહીં પાછો, મરી જ જાય. એટલે બ્રિટિશરે જોયું કે બધા તોફાન શરૂ થઈ ગયા છે, એટલે તરત જ એણે શું કર્યું કે જવાનું મંડી વાળ્યું. એની પાસે જે જતી વખતનું હતું એ એણે ફેંકી દીધું, અને વળતી વખતનું હતું એણે પહેરી લીધું. આ શેરપાએ જોઈ લીધું કે થોડુંક તો આમાં બચ્યું હશે, ઝટ તેલી લગી અને અરુણિમાને લગાડી દીધું, બચી ગઈ. ને પછી ગમે પાછી આવી ત્યારે મેં પૂછ્યું તો ભાઈ તે શું પ્રાર્થના કરી ત્યાં? કે ગજબની છે.
એણે કીધું કે ભાઈ આ સ્વામીજી લોકો જે પ્રાર્થના કરે છે મને આવડતી નથી. સંસ્કૃતમાં પ્રાર્થના કંઈ કરે છે, તમને એવી જ પ્રાર્થના તમે મારા તરફથી લઈ લ્યો. અને મને બહુ દુઃખ હતું. એ ટ્રેનના પાટા ઉપર જેટલું દુઃખ હતું એવું દુઃખ બીજા કોઈને નહીં આપતા. મારા કરતાં પણ વધારે દુઃખી લોકો છે, એનું દુઃખ દૂર કરજો. પોતાના માટે તો માગ્યું નહીં કે મને જીવતી બચાવજો, એ કે મારા મનમાં જ ન આવ્યું. એ માગવાનું એને મનમાં ન આવ્યું કે મારા માટે તો માગું કે મને જીવતી પાછી મોકલજે. બીજાના કલ્યાણ માટે જ એણે પ્રાર્થના કરી. એટલે ભગવાનને પણ થયું કે ભાઈ આખી રસ્તો મારું નામ લેતા લેતા આવી છે, તો હવે તો એને ઓક્સિજન સિલિન્ડર મોકલવું જ પડશે. તો ઓક્સિજન સિલિન્ડર મળ્યું. આજે મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘે તે ગિરિમ યત કૃપા તમહ વંદે પરમાનંદ માધવમાં કૃપા ભગવાનની કેવી રીતે થાય છે. પુરુષાર્થ અને કૃપાનો સંગમ થાય ત્યારે અશક્ય શક્ય બને છે. એણે પુરુષાર્થ પોતાનો ખૂબ કર્યો હતો, એમાં ના નથી, પણ ઈશ્વરની કૃપા વગર એ પાછી ના આવત. કારણ કે જો બ્રિટિશર પહેલો ન ફેંકી દેત ઓક્સિજન સિલિન્ડર, તો એ તો ત્યાં જ બરી જાત. જે કંઈ હોય એ પછી પાછી આવી અને એને જે એક્સપિરિયન્સ કીધા કે જ્યારે ક્યારેક ક્યારેક એવી રીતે રામકૃષ્ણદેવ શારદાજી સ્વામી કે એની સાથે હતા, સ્વામીજીની સાથે હતા, એ બધી એણે બધી ડિટેલ્સ બધી વાતો કરી. એના પછી એને કીધું હતું કે ભાઈ તું પાછી આવીશ તો પછી તારું અમે લોકો સન્માન કરાવશું. ડૉક્ટર કલામ આવવાના છે 9th ઓગસ્ટ 2013માં ઇન્ટરનેશનલ યુથ કોન્ફરન્સ છે વડોદરામાં, અને ખરેખર પછી એનું સન્માન પણ કરાયું 9th ઓગસ્ટ 2013માં ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં. એણે પ્રવચન આપ્યું અને યુથ કોન્ફરન્સમાં જે લોકો આવ્યા તેમણે ફીડબેક આપ્યો એક છોકરીએ કે અમને આનાથી એટલી બધી પ્રેરણા મળી કે એક પગથી જો અરુણિમા સિન્હા માઉન્ટ એવરેસ્ટ ચડી શકે તો અમારા તો બે પગ છે, અમે શું ન કરી શકીએ. કે અમે લોકો અત્યાર સુધી ઇન્ફિનિટી કોમ્પ્લેક્સમાં ભોગવતા ઇન્ફિનિટી કોમ્પ્લેક્સમાં હતા, પણ આની સ્ટોરી સાંભળ્યા પછી લાગે છે કે ના, અમે પણ કરી શકીએ કાંઈ. એને તો એક પગથી આટલું કર્યું, તો અમારી પાસે તો બબે પગ છે, બબે હાથ છે, તો અમે શું ન કરી શકીએ. તો આવી જાતની પ્રેરણા પણ મળે છે. હવે વિચાર કરો, આ પંગુલમ લંઘે ગિરિમ, અને એણે જીવનમાં કોઈ દિવસ પ્રવચન નહોતું આપ્યું, પણ મુકમ કરોતિ વાચાલમ કેવું થયું કે આની મોટિવેશનલ ટોક સાંભળવા માટે મોટી મોટી કંપનીઓ 6-6 લાખ રૂપિયા આપે છે. અને એ બધા માટે પછી એ એકેડેમી કરવા માગે છે, સ્પોર્ટ્સ એકેડેમી. જે લોકો ગરીબ છે એ લોકો માટે એકેડેમી કરવા માગે છે. અને એનાથી તે અટકી નહીં કે મને સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણદેવ, શારદા દેવીએ મને માઉન્ટ એવરેસ્ટ પહોંચાડ્યા. હવે હું એમને લઈને બાકીના 6 સમિટમાં જઈશ. એ 6 સમિટ પૂરા કરી લીધા. જે આપણી પાસે 7 મહાદ્વીપો છે, 7 મહાદ્વીપની એક શિખરો હોય છે. જેમ કે માઉન્ટ એલ્બ્રેસ યુરોપમાં છે, કિલીમંજારો આફ્રિકામાં છે. દરેક મહાદ્વીપનું એક ટોપ હોય છે. એશિયાનું છે માઉન્ટ એવરેસ્ટ, એ હાઈએસ્ટ છે, પણ એના કરતાં ડિફિકલ્ટ બાકી બધા છે. ત્યાં પણ જઈ આવી અને 7 મહાદ્વીપ પર રામકૃષ્ણદેવ, શારદા દેવી, સ્વામીગણનો ફોટો મૂકી આવી. અને એ દેટ ઇઝ એનાધર વર્લ્ડ રેકોર્ડ કે કોઈ ફિમેલ એમ્પ્યુટી આજથી પહેલાં 7 મહાદ્વીપમાં ગઈ નથી એક પગથી. માઉન્ટ એવરેસ્ટમાં પણ જેમ હતું એનું એ રેકોર્ડ, આ પણ રેકોર્ડ થયો. પછી એને પદ્મશ્રી મળ્યું 2015માં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના હાથેથી. પછી એને એવા ઘણા બધા એવોર્ડ મળ્યા. નોર્ગે એવોર્ડ પણ મળ્યો. આવા ઘણા બધા એવોર્ડ મળ્યા. ડૉક્ટરેટ મળ્યું ગ્લાસગો યુનિવર્સિટીને, ઘણી યુનિવર્સિટી પાસે ડૉક્ટરેટ મળ્યું. કેટલા બધા લેક્ચર્સ એના થયા, કેટલી બધી જગ્યાએ. પછી યુનાઇટેડ નેશન્સમાં એનું બહુમાન થયું. એને લઈને હું અમેરિકા ગયો તો અમેરિકામાં ઘણી બધી જગ્યાએ એણે મોટિવેશનલ ટોક આપ્યા. અને કેટલી મારા રામકૃષ્ણ મિશનના કેટલા બધા સેન્ટર્સમાં, કોયમ્બટુર, હૈદરાબાદ, રાંચી, ઘણા બધા સેન્ટર્સમાં હું લઈ ગયો હતો. અને બધી જગ્યાએ એણે પ્રવચનો આપ્યા. વડોદરામાં તો 2 વાર આવી હતી, રાજકોટમાં પણ આવી ગઈ, રાજકોટ પણ આવી હતી. એટલે આવી રીતે એ મોટિવેશનલ સ્પીકર થઈ ગઈ. વિચાર કરો, મુકમ કરોતિ વાચાલમ પણ થઈ ગયું, અને પંગુમ લંઘે તે ગિરિમ. લંગડો ફક્ત પહાડ ઓળંગે નહીં, માઉન્ટ એવરેસ્ટને ઓળંગી જાય એટલું જ નહીં, 7 મહાદ્વીપ સુધી પહોંચી જાય એક પગથી. એ એણે કરીને બતાવ્યું છે. પણ એ કેવી રીતે કર્યું છે એ હું એને કહું છું કે ભૂલતી નહીં કે આ બધી ઈશ્વરની કૃપાથી છે. તારો પુરુષાર્થ તો પૂરતો છે, સવાલ જ નથી. તારી જો વિલ પાવર, તારું કોન્ફિડન્સ, તારો પુરુષાર્થ, તારું દુઃખ સહન કરવાની શક્તિ,
એને તો અમે દાદ આપીએ છીએ, પણ એટલું યાદ રાખજે કે ઈશ્વરની કૃપાથી આ બન્યું છે શક્ય. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘેતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. ભગવાનની કૃપાથી શું ન થઈ શકે એનો ઉજ્જવળ ઉદાહરણ છે. તો કેટલી બધી એ સેવાનું પણ કામ કરવાની એની હજી સુધી ઈચ્છા છે. જોઈએ શું થાય છે શું નહીં. પણ કેટલા લોકોને મોટિવેટ કરી રહી છે, દેશ વિદેશમાં ઘણી બધી જગ્યાએ જાય છે. પણ આ એક ઉદાહરણ કે ઈશ્વરની કૃપાથી એક પગથી પણ માઉન્ટ એવરેસ્ટ પણ પહોંચી શકાય, બીજા બધા 7 સમિટ પર પણ પહોંચી શકાય. એ બધી પુસ્તકમાં બધી ડિટેલ્સ તમને મળશે. એમાંથી કેવી રીતે એમનું પુસ્તક છે બોર્ન અગેન ધ માઉન્ટેન, અંગ્રેજી, આનું આ ગુજરાતી છે, એ વિશ્વાસનો એવરેસ્ટ. ઓરિજિનલ અંગ્રેજી પુસ્તકનું એ વિમોચન ભારતના પ્રધાનમંત્રી એમને કર્યું હતું 12મી ડિસેમ્બર 2014ના રોજ કર્યું હતું. અને આ પુસ્તકનું વિમોચન આપણા ગુજરાતના ગવર્નરશ્રી કર્યું હતું. આમાં બધા ફોટા પણ આપેલા છે, એનાથી થોડુંક ખબર પડશે. અને આ પુસ્તકમાં શરૂઆતમાં જ મારું ઇન્ટ્રોડક્શનમાં જ મેં કીધું છે, મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘેતે ગિરિમ યત કૃપા તમ વંદે પરમાનંદ માધવમ, કે આ શ્લોકનું પ્રત્યક્ષ પ્રમાણ છે અરુણિમા સિન્હા. એમાં મેં આ બધું એની વિસ્તારથી વાતો કરી છે. તો આવી રીતે ભગવદ્ ગીતામાં આપણને આજે ધ્યાનના શ્લોકોમાં પણ આપણને ભગવદ્ ગીતા જે એમાં ભગવાનની પોતાની કૃપાથી, અને કૃપા ક્યારે થાય છે? જ્યારે આપણે પુરુષાર્થ ચરમસીમા પર થાય એના પછી કૃપાનો પ્રારંભ થાય છે. એ આપણે યાદ રાખવું જોઈએ. જ્યારે આપણે પુરુષાર્થ પૂરો કરી લઈએ, ઘણા લોકો ચૂપચાપ બેઠા હોય છે, ભગવાનની કૃપા થશે ત્યારે થશે, એમ નહીં. આપણે પણ પ્રયાસ કરવો જોઈએ. એક વ્યક્તિ ખૂબ પ્રાર્થના કરતો હતો, ભગવાન મને લોટરી લગાડી દે, મને લોટરી લગાડી દે, મને લોટરી લગાડી દે. ભગવાન તમે સાંભળતા નથી, ઝઘડો કરવા બેસે, તમારે સાંભળતા મને લોટરી લગાડી. છેવટે ભગવાન કંટાળી ગયા, અરે પહેલાં લોટરી ટિકિટ તો ખરીદ, પછી તને લગાડવું. હવે આપણે ટિકિટ ન ખરીદીએ અને કહીએ ભગવાન મને લોટરી લગાડી દો, પણ તમારું કામ તો તમે પૂરું કરો. પહેલાં ટિકિટ તો ખરીદ, 1 રૂપિયાની ટિકિટ તો ખરીદ, પછી તને લોટરી લગાડવું. આપણે પોતે એક સ્ટેપ આગળ જઈએ છીએ, ભગવાન તો 100 સ્ટેપ આગળ આવવા તૈયાર છે, પણ આપણે એક તો સ્ટેપ પગથિયું આગળ જઈએ. તો જ્યારે પુરુષાર્થની ચીજમાં આવે છે એના પછી કૃપાની વર્ષા પ્રારંભ થાય છે. એ આપણે યાદ રાખવું જોઈએ. જે હોય તે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાની હજી ચર્ચા, આપણે ગીતા મહાત્મ્યમ આવતા વખતે એની ચર્ચા કરી. અને પછી આ અર્જુન વિષાદ યોગ પહેલો અધ્યાય શા માટે સૌથી વધારે મહત્વનો છે? ઘણા લોકો સમજે છે કે ગીતાનું ખરેખર તો જે એનો ઉપદેશ બીજા અધ્યાયથી શરૂ થાય છે, એ વાત સાચી છે, પણ એના બેકગ્રાઉન્ડમાં આ અર્જુન વિષાદ યોગ આપણને જાણવો જરૂરી છે. કે જ્યાં સુધી અર્જુન વિષાદ યોગ એટલે અર્જુન જેવી સ્થિતિ થતી નથી, એવી જાતનું શિષ્યત્વ આપણામાં આવતું નથી, એવી જાતની ગ્રહણ શક્તિ આવતી નથી, ત્યાં સુધી ભગવાનની કૃપા થતી નથી. ભગવાને આ જે ઉપદેશ આપ્યો છે, ક્યારે આપ્યો? જ્યારે અર્જુન કહે છે ભગવાન કે હું યુદ્ધ નહીં કરું અને હું એકદમથી હવે એકદમ નિર્બળ થઈ ગયો છું અને મારાથી હવે કાંઈ નહીં થાય અને હું શિષ્યત્વ સ્વીકાર કરું છું, મને કાંઈ સમજણ પડતી નથી મારે શું કરવું શું નહીં, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે ઉપદેશ આપે છે. તો કેવી રીતે આ પરિસ્થિતિ પેદા થાય છે એ આપણે જાણવું જરૂરી છે. એ જે મનોવૈજ્ઞાનિક ભૂમિકા અર્જુનની જે આપણી અત્યારે થઈ રહી છે, પણ એ ભૂમિકા જાણવી આપણા માટે જરૂરી છે. એ બધી ચર્ચા પણ આપણે કરીશું. એની પહેલાં ગીતા મહાત્માની વાર્તો કરી લેશું અને પછી આપણે ભગવદ્ ગીતાના શ્લોકોની સમજૂતી શરૂ કરશું. આજે પણ અહીંયા જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.